તમે જોજો આ પક્ષીઓ છે ને, પક્ષીઓ એ એક એક હળી ભેગી કરીને માળા બનાવે. હા, આ એક એક હળી ગમે નાથી ગોતી ગોતી ગોતીની માળા બનાવે. પણ માણસ છે ને, માણસ એ એક હળી કરીને કેટલાયના માળા વીખી નાખે છે. હમણાં સવારના પોરમાં એક વ્યક્તિ છે મને ભેગો થયો. કબૂતરના માળામાં ચકલીનો માળો, ને ચકલીના માળામાં કાગડાનો માળો, ને કાગડાના માળામાં વળી બીજા પક્ષીનો માળો. મેં કીધું એ હું કરેશ? ઈ કે માળા ફેરવું, માળા. મેં કીધું કેમ આ બધા માળા ફેરવે છે, આ બધા પક્ષીઓને તો ગોટાળે ચડાવીશ. મેં કીધું ઈ કે નહીં, મોરારી બાપુની કથામાં ગયો તો અને એણે એવું કીધું કે માળા ફેરવો. મેં કીધું ગાંડા, આ માળા ફેરવવાની વાત નથી, આ ગળાની અંદર જે તુલસીની માળા છે, રુદ્રાક્ષની માળા છે, એ ફેરવવાની વાત કીધી છે. ઘણા સમજતા જ નથી, આવા હોય. એક સાહેબ છે ભણાવતા હતા, અને ભણાવતા હતા બરાબર. એમ કે ભાઈ સામાજિક વિજ્ઞાનનો એ લેક્ચર હતો, અને છોકરાને પૂછ્યું, મનિયા ઉભો થા, તાજમહેલ કોણે બનાવ્યો? મનિયો કે સર મને ખબર નથી. એ કે ઉભો થઈ જા, બેન્ચ ઉપર ઉભો થઈ જા. મનિયો બેન્ચ ઉપર ઉભો થયો ને આમ કરે આમ નેણ માંડ્યા કે સર હજી નથી દેખાતો. અને શું કેવું? ખરેખર છોકરા નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલી આમના તો નીકળે આમના. દીવાળે કા દીકરા કા ધોરીન કા ધરા, નતર વડના ઝીંડવા નતર કુરબિયા તલ તો ખરા. બાપનો દી વાળે ને એને નામ દીકરા કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃને બચાવે એને દીકરા કહેવાય. હકડો કટકો ગંગાતટ જાય તો એના કુળમાં કદી ભૂત ન હરજે ભાગીરથી. બાકી અત્યારે છોકરાના વખાણ કરવા જેવા નથી. હો, હમણાં એક ખેડૂત છે ખેતરે ગયો, અને ખેતરે ગયો ને બરાબર આમ નિરીક્ષણ કરતો હતો ને આંબાનું ઝાડ, અને આમ ઉપર જોયું તો એક છોકરો હશે એ કેરી ચોરતો પકડાણો. એ કે એ હેઠો ઉતાર, શું કરેશ? કેરીઓ ચોરેશ? ઉભો રહી કે તારા બાપાને કેવા દે. છોકરો હેઠો ઉતરીને કે રેવા દ્યો, ઘર હુંદી ધક્કો ખાવાની જરૂર નથી. કે કેમ? એ કે બાજુના આંબા પર જુઓ, બાજુના આંબા પર જુઓ. એ કે ને એના બાપુજી ટીંગાયેલા હતા. બોલો હવે આમાં તમે કોના વખાણ કરો? આખો ઘાણ જ દાજી ગયેલો હોય. અને એ આ ગામડા ગામની વાત કરીએ, ગામડાની અંદર તમે જો હમણાંથી તો આ વ્યસને ઉપાડો લીધો. ભાઈઓ છે વ્યસને ઘેલા અને બેનો ફેશને ઘેલા. એ બેનોને આમ કે અરીસો સામે મળે એટલે એ અડધી કલાક કાઢી નાખે, અને ભાઈઓ વ્યસને. અમારા ગામની અંદર એક વડલો છે, વડલો, અને બે દારૂડિયા છે એમ કે ધોમ તડકાના દારૂ પી ગયા ને પછી એમ કે આમ છે ને એ નાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એટલે એ વડલો હશે એ વડલાની ઉપર ચડ્યા, અને એ વડલાની ઉપર એટલે એક વ્યક્તિ છે હા ઉપરની ડાળે ભાઈ ગયો, ટંગરી ડાળે, અને આ મગજ હતું ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. એટલે ભખાંગ શેખાનો આવ્યો હેઠો. હો ભાઈ, તો બીજો જે ચડતો હતો ને એ ચડતો પેલા એ આ ભખાંગ શેખાનો અવાજ શેનો આવ્યો? ઓલો પડ્યો કે હું પાકી ગયો. ઓલો કમણા હું એ પાકી જઈશ. મારા રોયા વડલે સડીને પાકે. બોલો લ્યો. હવે ત્યાંથી હું કુદરતને કરવું, બે પાસા હેઠા ઉતર્યા, નાથી વળી ઘોડા લીધા અને ઘોડે સવારી શરૂ કરી. બોલો, એ વળી ઘોડું ધીમે ધીમે તબડુક આગળ હાલ્યું જાય છે. અને એમાં વળી હું ખબર નહીં આધ્યાત્મિક સત્સંગમાં ખોવાઈ ગયા. એક વ્યક્તિ બીજાને કે હશે કોઈ કુદરતનો ઘડનારો, આપણા ગામ જેવું જ ગામ, આપણા ગામ જેવા જ રોડ, આપણા ગામ જેવા જ બમ્પ, ઓકે રાઈટ. અને બરાબર એ ઘોડું આગળ ગયું ને ગામ કેવા પૂછ્યું, અને ગામ કવાએ પહોંચ્યું. હવે ગામ કૂવો હતો ત્યાં એની જ બરાબર ઘરવાળી છે, એ પાણી ભરતી હતી. અને બાજુમાં ઘોડું ચડાવીને કે અરે બેનડી, મેં તને ક્યાંક જોયું હોય એવું લાગે છો. ઓલી સૂટો ગાગરનો ઘા કર્યો. ઈ કે બેનનો હવદણો થતો જા, હું તારી ઈ સૌ. હવે બોલો લ્યો, આ પી જાય પછી કોઈને ખબર નથી રહેતી. રાતના લગભગ 9-10 વાગ્યા હશે, 9-10 વાગ્યાના દારૂડિયો હશે એ સાયકલ લઈને નીકળ્યો ને ખબર નહીં સાયકલમાં પંચર પડ્યું, અને પંચર પડ્યું
એટલે એ પંચરવાળાની દુકાન હતી ત્યાં ગયો તો પંચરવાળાની દુકાન બંધ. હવે પંચરવાળો છે એ દુકાનની પાછળની બાજુ રહેતો હતો એટલે ના ગયો. એટલે કે એ પંચર કરી દે પંચર. ઓલો કે અત્યારે સાનો મનો જો હવા ભરીને વેતો થા, જો એને દુકાને પંપ પડ્યો છે, સવારે આવશે. આ એ વળી પંપ લઈને મીંડો હવા ભરવા. થોડી વાર થઈને તો ફટાકડો થયો, ફાટ શેખાનો. બાજુમાં પોલીસવાળા ઊભા હતા, ઉપાડીને 2 ચટાક શેખાની ચોડી દીધી. ત્યાં તો પોલીસવાળાની સામે એ સાયકલ મારી, હવા મેં ભરી, ફટાકડો મારી સાયકલમાં થયો તો તે મને શું કામ માર્યો? ઓલો પોલીસવાળો કે તું પેલા જો, તારી સાયકલ બાજુમાં પડી, આ મારી સાયકલમાં તે ફટાકડો કર્યો. આવી ભાન નથી રહેતી. પણ ગામડું